ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, વિશેષ હું તમારો આભાર માનું છું કે આજે ફરી એકવાર તમે એક નવા સભાસદના પાઠમાં જોડાયા છો. ત્યારે હું દરેકને ફરી એકવાર આવકારું છું. હું પાસ્ટર રવિન્દ્ર ગામી તમ દરેકને ફરી એકવાર આ નવા સભાસદના પાઠમાં આવકારું છું. અને હાલના ત્રિમાસિકના 12મા પાઠ તરફ આપણે આજે ફરીથી વધનારા છે. અને આજે ફરી એકવાર આ સભાસદના પાઠની અંદર આપણા મધ્યે નવા મહેમાનો આવ્યા છે. તેઓને ફરી એકવાર હું તમારી પાસે ઓળખાણ કરવા માગીશ. મારી પાસે મારા જમણીમાં બેઠેલા પાસ્ટર મિનેશભાઈ ગામિત છે. આભાર પાસ્ટર. રવિવારનો મારો જે વિષય છે મુલાકાત મંડપ અને સોમવાર, કે હું તમને જાણી શકું એ વિષય પર હું તમારો પ્રકાશ પાડીશ. ત્યાર પછી એમની બાજુની અંદર પાસ્ટર ઈસુભાઈ ગામિત છે. ધન્યવાદ પાસ્ટર. મારું જે છે મંગળવારનો પાઠ, તેની અંદર કહેવામાં આવ્યું છે કૃપા કરીને મને તમારો મહિમા બતાવો. અને બુધવારનો પાઠ છે કે દેવ પોતાનું સ્વરૂપ મૂસાને બતાવે છે. અને ત્યાર પછી છેવટે પાસ્ટર રમેશભાઈ વાઘમારે. પાસ્ટર રવિન્દ્ર, ધન્યવાદ. અને મારો જે આજનો વિષય જે છે ગુરુવારનો, તે છે મૂસાનો ચમકતો ચહેરો. વહાલાઓ, આપણે સભાસદના પાઠ તરફ વધીએ એના પહેલાં ટૂંકી પ્રાર્થનામાં જઈશું. આ સમય દરમિયાન આપણા મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે. તેઓનું વિનંતી કરીશ તે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. આપણે પ્રાર્થનામાં છીએ. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને પુષ્કળ આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા પ્રભુજી. આજનો સુંદર સમય પિતા પ્રભુ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો છે. અને આ સમય તમારા પસંદ કરેલા દાસ પિતા પ્રભુજી, દાસ તમારા મહેમાને માટે જે કંઈ લેસન સ્ટડીનું અધ્યયન કરીશું, ત્યારે વિશેષ પિતા પ્રભુજી તમારી પવિત્ર આત્માની દરોણી પ્રભુ તમે આપો, કે જેથી કરીને પિતા પ્રભુજી ઓનલાઈનના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી જે કોઈ જોશે પિતા પ્રભુજી એ તમારા નામનો મહિમા કરી શકે અને તમારા વચનોને જાણી શકે. મારા વાલા પરમેશ્વર, આ સગળા પિતા પ્રભુજી આશીષો અમે તમારી પાસે માગીએ છીએ. ટૂંકી વિનંતી ઉત્સર પિતા પ્રભુ તમારા નામમાં માગું છું. આમેન. સર્વહાલાઓ, આપણે આ સમય દરમિયાન સભાસદના પાઠની શરૂઆત કરીએ. આજનો સભાસદનો પાઠ 12મો છે. અને આપણને કહે છે કે મહેરબાની કરીને મને તારો મહિમા બતાવો. અહીં આજનો જે સભાસદનો પાઠ છે તે આપણને દેવની મહિમા બતાવવાને માટે મૂસાની વિનંતી જોવા મળે છે. આજના સભાસદના પાઠના માટે આજનું જે સ્મૃતિ સૂત્ર છે તે હું તમારા મધ્ય વાંચું છું. નિર્ગમન તેમનો 34મો અધ્યાય 6 અને 7 કલમ એ પ્રમાણે કહે છે, અને યહોવાએ તેની આગળ થઈને ગયો અને એવું જાહેર કર્યું કે યહોવા દયાળુ તથા કૃપાળુ, દેવ મંદગ્રોસી અને અનુગ્રહ તથા સત્યતાથી ભરપૂર છે, હજારો પર કૃપા રાખનાર, અન્યાય અને ઉલ્લંઘન તથા પાપને ક્ષમા કરનાર, દોષિતના નિર્દોષ નહીં જ ઠરાવનાર, અને બાપના અન્ય લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર ત્રીજી પેઢી સુધી બદલો વાળનાર દેવ. વાલો, આ સ્મૃતિ સૂત્રના પાઠ પર આજના સભાસદનો પાઠનો આપણે અધ્યયન કરનારા છે. ત્યારે દેવનું વચન આપણને આજે એ કહેવા માગી રહ્યું છે કે મૂસા દેવની સામે આવે છે અને કહે છે કે તારા મહિમાને મારે જોવો છે, કે તું કેટલો મહાન છે, તું કેટલો પરાક્રમી છે, તું કેવો છે એ મારે જોવો છે. અને એમના માટે તે દેવને વિનંતી કરે છે. જ્યારે 40 દિવસના માધ્યમમાં ત્યાં રહે છે અને છેવટે દેવ સાથે વાર્તાલાપ કરે છે. અને એને એ કહેવું છે કે હું તને જોઉં તો મારા વિશ્વાસમાં વધારો થશે, કે પછી હું એક વધુ વિશ્વાસુ બની શકું, વધુ સારી રીતે નીચે જઈને મારા લોકોને જાણ કરી શકું. એ ઘણી બધી બાબતોનો વિચાર કદાચ મૂસાના મનમાં એ પ્રમાણે થતો હોઈ શકે છે. અને એવા સમય દરમિયાન આપણે પણ એ જરૂરી છે કે આપણે પ્રભુના વચનની અંદર વધતા જઈએ. જે મૂસા અહીં એક આગેવાની કરતાં વધતો જઈ રહ્યો છે, પ્રભુને જોવાની અપેક્ષા રાખી રહ્યો છે, તો આપણે પણ આજે દેવના વચનમાં, દેવના જ્ઞાનમાં વધતા જઈએ અને દેવના વચનના માધ્યમથી દેવને જોઈ શકીએ, દેવના મહિમાને જોઈ શકીએ. કેમ કે જો કોઈક બાળક હોય, એ અભ્યાસ કરતો હોય, એ કે આપણે ઉદાહરણ લઈએ, જે બાળક છે કદાચ પ્રથમ કક્ષા, પ્રથમ ધોરણમાં ભણે છે, અને અગર જો એ પ્રથમ ધોરણના પ્રમાણે શીખશે, સમજશે, તૈયારી બતાવશે અને છેલ્લે પરીક્ષા આપીને એ સારા ગુણ મેળવશે, ત્યારે આગલા અભ્યાસમાં વધશે. તો એવી જ રીતે એ આગલા અભ્યાસનો એક અભ્યાસક્રમ બદલાશે અને એના ફરીથી આગળ વધતો જશે. તો આપણે પણ આજના સભાસદના પાઠના માધ્યમથી એ શીખનાર છે કે આપણે કેવી રીતે દેવના મહિમામાં
આગળ વધતા જઈએ, દેવના મહિમાને કેમક જોઈને આપણે વિશ્વાસમાં, દેવના વચનમાં કેમક આગળ વધી શકીએ, એ બાબત પર આજે આપણે વિશેષ આજના સભાસાના પાઠની અંદર શીખનારા છીએ. તો આવો આ સભાસાના પાઠને વધુ આપણે સરળ સમજીએ માટે આપણી સાથે જોડાયેલા મહેમાનોમાં હું પાસ્ટર મિનેશભાઈને વિનંતી કરીશ કે તે આપણને આગળના પાઠમાં દોરી જશે. આવો આપણે આજના વિષય તરફ આપણે આગળ વધીશું. રવિવારનો જે વિષય છે મુલાકાત મંડપ. અને મુલાકાત મંડપ શું છે આપણે આ પાઠની અંદર આપણે ટૂંકની અંદર જોનાર છે. પરંતુ મુલાકાત મંડપ એ પરમેશ્વરે મૂસાને આજ્ઞા આપી કે તું મુલાકાત મંડપ બનાવ. તો એનું કારણ શું હતું કે તે મુલાકાત મંડપ બનાવવામાં આવે? અને એ શા માટે પરમેશ્વરે મૂસાને કહ્યું કે તું મુલાકાત મંડપ બનાવ? આપણે વધુ ઊંડાણમાં ન જોઈશું, પરંતુ એના પર થોડો પ્રકાશ પાડીએ. પરમેશ્વર ચાહે છે કે તે સદા મનુષ્યની સાથે રહે, તેના પસંદ કરેલાઓની સાથે રહે. કેમ કે જેમ આજના પાઠનો જે વિષય છે તેમ તે કહે છે કે જ્યારે પાઠનું મથાળું છે તે કહે છે કે મહેરબાની કરીને મને તારો મહિમા બતાવો. તો પરમેશ્વરનો મહિમા જોઈ શકે, પરમેશ્વરને લોકો જાણી શકે માટે પોતે પરમેશ્વર જે છે નિર્ણય કરે છે કે તે મનુષ્યની સાથે રહેશે, મનુષ્યને મધ્ય રહેશે. અને તેણે મૂસાને તે આજ્ઞા આપે છે. અને આપણે જાણે બાઇબલનો અભ્યાસ કરતાં જ્યારે જોઈએ છે કે મૂસાની જેમ આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે મૂસા જે છે ત્યાં મુલાકાત મંડપને બાંધકામ કરે છે. અને આપણે એ નથી જાણતા કે કેટલી વાર મૂસા એ મુલાકાત મંડપની અંદર જાય છે અને પરમેશ્વરની સાથે વાત કરે છે. પરંતુ શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે નિર્ગમનના પુસ્તક 33:11 અંદર કે જેમ માણસ પોતાના મિત્રની સાથે મોડા વાત કરતો તેમ પરમેશ્વર અને મૂસા વાતચીત કરતા હતા. તો એ બાબત પરથી આપણે એ જાણી શકીએ છીએ કે મૂસા અને પરમેશ્વર વચ્ચે કેટલો ગાઢ સંબંધ હતો. તો એ કયા કારણે એમના વચ્ચે જે ગાઢ સંબંધ બંધાય છે? તો આપણે મૂસાના જીવનનો અભ્યાસ કરતા એમના વિશે જાણતા આપણને જાણવા મળે છે કે તે ફક્ત દેવના જ્ઞાન અને શક્તિમાં જ નહીં, પરંતુ તેના પ્રેમ અને વ્યક્તિત્વમાં પણ વિકાસ પામ્યો હતો. કેમ કે તેના પર તે વિશ્વાસ રાખ્યો, પરમેશ્વર પર, તેના વચનો પર વિશ્વાસ કર્યો, તેને જે કંઈ તેના આજ્ઞા ફરમાવવામાં આવી તે પ્રમાણે તે કર્યું. અને તે પ્રમાણે તે મૂસા જે છે પરમેશ્વરના સંબંધમાં વધુ સ્થિર થાય છે અને આગળ વધે છે. તો વહાલાઓ, મૂસાના જીવનમાંથી આપણે એ વસ્તુ શીખી શકીએ છીએ કે જે પરમેશ્વર આપણને જે આજ્ઞા આપે છે, જે નિયમો આપે છે, એને જો આપણે આજ્ઞાંકિત રહીએ છીએ, એને આપણે પ્રામાણિક રહીએ છીએ, તો આપણે પણ પરમેશ્વરના સંબંધમાં વધુ દ્રઢ અને મજબૂત બનીએ છીએ. તો જેમ મૂસા ફક્ત દેવના જ્ઞાનમાં અને શક્તિમાં જ નહીં, પરંતુ તેના પ્રેમમાં અને વ્યક્તિત્વમાં પણ તે વિકાસ પામે છે, તેમ આપણું જીવન પણ પરમેશ્વરના જ્ઞાન અને ફક્ત શક્તિમાં નહીં, પરંતુ તેના પ્રેમ અને વ્યક્તિત્વમાં પણ આપણે વિકાસ પામીશું. વહાલાઓ, જે છે આ પાઠની અંદર અદ્ભુત એવું બાબત આપણને જોવા મળે છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ પોતે આપણને સાક્ષી આપે છે પૂર્ણ નિયમ 34:5 અંદર, યોશુઆ 1:1 અંદર કે તે પરમેશ્વરની સાથે જેમ તે ગાઢ સંબંધની અંદર બંધાઈ જાય છે, તેના પર તે વિશ્વાસ કરે છે, તે પ્રામાણિક રહે છે. તો પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે મૂસા એ દેવનો વિશ્વાસુ સેવક બને છે. અને જેમ આપણે પણ મૂસાની જેમ તેને આજ્ઞાંકિત રહીશું, તેના પ્રેમમાં રહીશું અને તેના વચનો, તેના નિયમોનું, તેના આજ્ઞાઓનું પાલન કરીશું, તો વહાલાઓ એક દિવસ આપણે પણ તેના વિશ્વાસુ બાળકો, તેના વિશ્વાસુ સેવકો બની શકીએ છીએ. અને આ મુલાકાત મંડપની જ્યારે વાત કરીએ છીએ તો મુલાકાત મંડપની અંદર યહોવા પરમેશ્વર પોતે ત્યાં જે છે પોતાનો વાસો ધરાવતા હતા, તે પોતે ત્યાં વાસ કરતા હતા. અને એ મુલાકાત મંડપમાં રહીને જે છે તે પોતાના પસંદ કરેલી જાતિ ઇઝરાયેલી લોકોને તે દોરવણી પૂરી પાડતા હતા, તેમની સાથે વાતચીત કરતા હતા, તેમને માર્ગદર્શન આપતા હતા. અને જેથી કરીને તેમનું જીવન જે છે ઉન્નતિ થાય, તેમના જીવનની અંદર તેમનું આત્મિક જીવન વધુ મજબૂત બને, આત્મિક જીવનની અંદર ઉન્નતિ થાય અને તેઓ પરમેશ્વરના લોકો તરીકેનું જીવન જીવવાને માટે તૈયાર થાય. માટે પોતે પરમેશ્વર જે છે તેમની મધ્યે વાસો કરે છે. આપણે એ દાખલા પરથી એ પણ કહી શકીએ છીએ, આપણે જે પરમેશ્વરને કઈ રીતે આપણે જાણી શકીએ છીએ. મૂસા પણ પરમેશ્વરને કહે છે કે હું જાણી શકું કઈ રીતે, અને એ જ છે કે પરમેશ્વરના વધુ નજીક જઈને તેના સંબંધમાં રહીને આપણે તેને જાણી શકીએ છીએ. નિર્ગમનના પુસ્તકના 33:13 અંદર કહે છે, તો કૃપા કરીને મને તારો માર્ગ જણાવજે કે હું તેને ઓળખું.
પ્રભુનો માર્ગ એ પ્રભુના વચનો છે, પ્રભુના નિયમો છે, પ્રભુની આજ્ઞાઓ છે. અને એ આજ્ઞાઓ, એ નિયમો અને એ વચનોનું પાલન કરીને જ આપણે પરમેશ્વરને જે છે વધુ ઊંડાણથી આપણે જાણી શકીએ છીએ. અત્યાર સુધી આપણે મૂસાના અનુભવોને જોયા, તેનું અવલોકન કર્યા. પ્રથમ જે છે, મૂસા પર્વત પર ચડે છે. ત્યાર પછી નિર્ગમનના પુસ્તકની અંદર જ્યારે આપણે જોઈએ છીએ 19:3 અંદર મૂસા પર્વત પર ચડે છે. પછી તે પર્વતની ટોચ પર જાય છે, નિર્ગમન 19:20 પ્રમાણે. અને પછી તે વાદળની નજીક પહોંચે છે, જ્યાં ઘોર અંધકાર હોય છે, જેમાં દેવ પોતે રહેતા હતા, નિર્ગમન 20:11 પ્રમાણે. અને બીજો એક પ્રસંગ બને છે કે મૂસા મેઘમાં પ્રવેશે છે, કે જ્યાં દેવ હતા, નિર્ગમન 24:8 પ્રમાણે. અને ત્યાં પરમેશ્વર ત્યાં બે અદ્ભુત બાબત ત્યાં કરે છે. પહેલી બાબત એ હતી કે દેવ દ્વારા જે છે 2 શિલાપાટીઓ લખીને તેને આપવામાં આવે છે, કે જે 10 આજ્ઞાઓ હતી. ત્યાં પ્રથમ એ બાબત ત્યાં બને છે કે મૂસાને પરમેશ્વર પોતે જે 2 શિલાપાટીઓ પર જે છે 10 આજ્ઞાઓ લખીને તેને આપે છે. અને બીજી બાબત એ હોય છે કે નિર્ગમન 25 થી 31 અધ્યાયની અંદર જોવા મળે છે કે કેવી રીતે પવિત્ર સ્થાન બનાવવું અને તેને સજ્જ કરવાની સૂચનાઓ તેને ત્યાં આપે છે. અને તે મુલાકાત મંડપ જે છે, પવિત્ર સ્થાન જે છે, એને કેવી રીતે બનાવવું અને તેને તૈયાર કરવું, એ પરમેશ્વરની આજ્ઞા અનુસાર તેને તૈયાર કરવામાં આવે છે, તેનું બાંધકામ કરવામાં આવે છે. વહાલાઓ, અહીં કોઈ જ બાબત આશ્ચર્ય નથી કે પરમેશ્વર જે છે ફક્ત ઇઝરાયલ લોકોની સાથે તેમના મધ્ય રહ્યા. માણસ શું છે, માણસ કોણ છે એ જાણવા કરતાં પોતે પરમેશ્વર જે છે મનુષ્ય સ્વરૂપ લઈને જે છે આપણી મધ્ય આવ્યા હતા. અને એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપે આ પૃથ્વી પર આવ્યા એટલા માટે કે આપણે તેને જાણીએ, તેને સમજીએ. આજે એક પ્રશ્ન હું તમારી મધ્યે મૂકવા માગું છું. શું તમે ખરેખર પરમેશ્વરને ઓળખો છો કે તેને તમે જાણો છો? અને આ વિષયની સાથે, આ પ્રશ્નની સાથે હું મારો આ વિષય જે છે પૂર્ણ કરવા માગું છું. આમેન. વાલા, એ સુંદરતા આપણા પાસે પાસ્ટર મિનેશભાઈએ એક પ્રકાશ પાડ્યો છે કે જે દેવનો જે મહિમા છે એ મહિમાને જોવાને માટે મૂસા પ્રયત્ન કરે છે, એને વધુ નિકટ જઈને વધુ જાણવાની કોશિશ કરે છે. અને એ દેવને વિનંતી કરે છે કે મારે તમને વધુ જાણવું છે. અને એ આપણને જોવા મળે છે. અને છેવટે આપણા માટે પડકારરૂપી પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે ખ્રિસ્ત કે દેવ કે યહોવાને ઓળખો છો? આવો આગળના ભાગ તરફ વધીએ. આપણા મધ્યે પાસ્ટર ઈસુભાઈ છે, તે આગળના ભાગમાં આપણને પ્રકાશ પાડીને દોરી જશે. સારું, આપણે મંગળવારના પાઠની અંદર જોઈશું કે મંગળવારનો પાઠ છે કે કૃપા કરીને મને તમારો મહિમા બતાવો. અહીં મૂસા જે છે નિર્ગમન તેનો 33મા અધ્યાય અને 18 થી 23ની અંદર પ્રભુ પરમેશ્વરને વિનંતી કરે છે કે દેવ તેને એનો મહિમા બતાવે, કે દેવે મૂસાને તેમનો મહિમા જોવાની વિનંતીનો જવાબ જે છે એ કેવી રીતે આપે છે તે આપણે જોનાર છે. અને જ્યારે મૂસા વિનંતી કરે છે પરમેશ્વરની મહિમા જોવા માટે કે મને તમારો મહિમા બતાવો, મૂસાએ જે દેવને વિનંતી કરી હતી અને તેની દયામાં પ્રભુએ તેનો મહિમા જાહેર કરે છે. અને એનો જવાબ આપતા, એને વિનંતીનો જવાબ આપતી વખતે દેવે તેમનું જે દેવત્વ હતું એ બતાવવાનું વચન આપે છે. અને કઈ રીતે સલામત રીતે નિર્ણય પર આવી શકે અને તે દેવનું જે દેવત્વ હતું એ એને બતાવવાનું વાયદો કરે છે અને વચન આપે છે. વહાલાઓ, દેવનું દેવત્વ શેમાં છે? દેવનો મહિમા શેમાં છે? અહીં આજની અભ્યાસ પાઠની અંદર લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તેમના બાળકો પોતાના ગુણ, તેમના બાળકોને પોતાના ગુણ આપવા એ દેવનો મહિમા છે. કે દેવનો મહિમા શેમાં રહેલો છે? કે દેવનો મહિમા એમાં રહેલો છે કે જ્યારે તેમની પસંદ કરેલા લોકોને પોતાના ગુણ જ્યારે આપે છે, પોતાની માં જે કંઈ બાબતો છે એ જ્યારે આપે છે, ત્યારે એની અંદર દેવનો મહિમા રહેલો છે. વહાલાઓ, જ્યારે પુરુષ કે સ્ત્રી કે જ્યારે ઉચ્ચતમ ધોરણ સુધી પહોંચવાની ઈચ્છા રાખે છે, અને એ જ પ્રમાણે જે છે એલન જી વ્હાઇટ પણ અહીંયા ટાંકે છે અહીં કે જ્યારે તેમના બાળકોને પોતાના ગુણ આપવા એ દેવનો મહિમા છે, તે પુરુષ અને સ્ત્રીઓને ઉચ્ચતમ ધોરણ સુધી પહોંચતા જવાની ઈચ્છા રાખે છે. વહાલાઓ, જ્યારે તેમનો મહિમા એક પાપી વ્યક્તિ પસ્તાવો કરે છે
અને પરમેશ્વરનો સ્વીકાર કરે છે એની અંદર પણ પરમેશ્વરનો મહિમા રહેલો છે. વહાલાઓ, આપણે પોતાના જીવનમાં પરમેશ્વરના વ્યક્તિત્વને આપણે જાહેર કરવાનું જરૂરી છે. ને આપણે અન્ય લોકો માટે કે જાણીતું એક બનાવવું તે આપણું ગૌરવ છે. વહાલાઓ, આપણે કઈ રીતે આપણે પરમેશ્વરના વ્યક્તિત્વને જાહેર કરી શકીએ? જે રીતે પાસ્ટર મિનિસ સરે કીધું કે આપણે જે પરમેશ્વરના ગુણો છે, પરમેશ્વરના જેટલી કઈ બાબતો છે, પ્રેમ, દયા, એ સઘળી બાબતો આપણા જીવનની અંદર દેખાવી જોઈએ, જેથી કરીને અન્ય લોકો પણ પરમેશ્વરની મહિમા, પરમેશ્વરનું જે દેવત્વ છે એ આપણાની અંદર જોઈ શકે છે. વહાલાઓ, દેવના વ્યક્તિત્વનું આ પ્રતિબંધ આપણને જોવા મળે છે કે પરમેશ્વર જે છે એ દયાળુ છે, પરમેશ્વર જે છે એ પ્રેમ છે, અને એ આપણી ચાલ ચલનની અંદર, આપણી ક્રિયાઓની અંદર એ દેખાવું ઘણું જરૂરી છે. માટે જ પાઉલ પ્રેરિત રોમીયોનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 4 કલમની અંદર જણાવે છે કે દેવ તેનો ઉપકાર જે છે આપણને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે. વાલાઓ, શું લખવામાં આવ્યું છે કે દેવનો ઉપકાર આપણને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે. અને પરમેશ્વરનું જે દેવત્વ છે અને તેનું વ્યક્તિત્વ છે તે પવિત્ર આત્મા દ્વારા આપણને નિર્દેશ કરે છે. જ્યાં સુધી આપણને પવિત્ર આત્મા નિર્દેશ ના કરે ત્યાં સુધી જે છે આપણે શું કે જે લોકોને કે તેમના પાપ અને તારણની જરૂરિયાતની ખાતરીની અનુભૂતિ થતી નથી. જ્યાં સુધી આપણે પવિત્ર આત્મા આપણને વાત નથી કરતું ત્યાં સુધી આપણને ખાતરી કે આપણે જાણી શકતા નથી. માટે જ આપણે પરમેશ્વરના જે વચનો છે, પરમેશ્વરનું જે દેવત્વ છે, તેની દયા છે, એનો પ્રેમ છે, અને ખરી રીતે સમજવાની ઘણી જ જરૂરી છે વહાલાઓ. અને માટે જ અહીંયા એલન જી વ્હાઇટ અને એના પુસ્તકની અંદર આપણને ઘણી એવી બાબતો જોવા મળે છે. અને સાથે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે વધસ્તંભ તરફ આપણી નજર રાખવી જોઈએ, કેમ કે દેવ આપણને પ્રેમ કર્યો અને એના પ્રેમના લીધે એણે આપણા દરેક મનુષ્ય જાત માટે એમણે પોતાને જે છે એ બલિદાન આપ્યો. અને એના માટે જ આપણને એક અનંત જીવન જે છે એના પર વિશ્વાસ કરવા દ્વારા આપણને મળે છે. એ એકમાત્ર એક રસ્તો છે આપણે અનંત જીવન મેળવવા માટે. વહાલાઓ, અહીં બુધવારના પાઠની અંદર હું જવા માગીશ કે દેવને જે છે મૂસા છેવટે જોઈ શકે છે. દેવે મૂસાને તેનો મહિમા કેવી રીતે પ્રગટ કર્યો? પરમેશ્વર યહોવાએ મૂસાની સમક્ષ જે છે એનો મહિમા પ્રગટ કરે છે. અને જ્યારે જેના પહેલાં આપણે જઈએ એના પહેલાં મારે કેવું છે કે જ્યારે મૂસા જો ભ્રષ્ટ થયો હતો અને એ દરમિયાન જે શિલાપાટીઓ તોડી નાખવામાં આવી હતી, અને ફરી એકવાર પ્રભુ પરમેશ્વર કહે છે તમે નવી શિલાપાટીઓ લઈને આવો. અને નવી શિલાપાટીઓને ફરી એકવાર એ 10 આજ્ઞાઓ જે પ્રભુ પરમેશ્વર આપે છે કે 10 આજ્ઞાઓ કેટલી મહત્ત્વની છે એ પણ અહીં આપણે જોવા મળીએ છીએ. પણ અહીં દરમિયાન જે છે એ કે પરમેશ્વર તેનું દેવત્વ અને પરમેશ્વરને એનું મહિમા એને બતાવે છે. આ વખતે જે છે મૂસા 7મી વખત જે છે સનાઈ પર્વત પર જે છે એ પરમેશ્વરને મળવા માટે જઈ રહ્યો હતો. એ તે ઉલ્લેખ આપણને જે છે નિર્ગમન તેનો 19મો અધ્યાય અને 3 અને 7ની અંદર જોવા મળે છે. અને સાથે કે દેવનું વ્યક્તિત્વ જે છે એ સુંદર, પોતાને અદ્ભુત સાક્ષાત્કાર શ્રેષ્ઠ રીતે સમજવામાં આવે છે. તો આપણને ગીતશાસ્ત્ર તેનો 103 અને 8ની અંદર આપણને જોઈ શકીએ છીએ. અને પરમેશ્વરે મૂસાને તેમનું જે અભૂતપૂર્વ જે મહિમા હતો એ એને બતાવે છે અને એને એની સમજૂતી પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ પરમેશ્વરને જુએ છે, અને આપણે દરેકો જાણીએ છીએ કે એ કયો ભાગ જુએ છે અને એની ઉપાસના કરે છે. છેવટે વહાલાઓ, આપણને ઘણી એવી બાબતો અહીંયા જોવા મળે છે કે આપણે દેવના પ્રેમ, કૃપા, દયા, કરુણા, દેવત્વ અને વિશ્વાસપણું અને પવિત્રતા અને ન્યાયની આપણને ઝલક મળે છે. અને ત્યારે આપણે તેમના ઉપર આકર્ષિત થઈએ છીએ. જ્યારે આપણે દેવને વધુ જાણીએ છીએ, આપણે પરમેશ્વરના ઓર નજદીક આપણે જતા થઈએ છીએ. જ્યારે આપણે તેમના અસાધારણ ગુણોને જોતા હોઈએ છીએ ત્યારે આપણી પ્રશંસા કરીએ છીએ. આપણે એની પ્રશંસા કરીએ છીએ કે જ્યારે આપણે પરમેશ્વરને વધુ જાણીએ છીએ, જે રીતે મૂસાએ પરમેશ્વરની મહિમા કરી, જ્યારે પરમેશ્વરને વિશે વધુ જાણ્યું એણે અને પરમેશ્વરની એ ઉપાસના કરવા એના તરફ આકર્ષિત થાય છે અને આપણે તેનું પ્રેમ કરવાનું શરૂ કરીએ છીએ. જ્યારે આપણે પરમેશ્વરને વધુ જાણીશું, આપણે પણ પરમેશ્વરને પ્રેમ કરવાનું, એની ઉપાસના કરવાની,
એની પ્રશંસા કરવાનો આપણે શરૂઆત કરી દઈશું. વહાલાઓ, આ સુંદર બાબત છે આપણને બુધવાર અને મંગળવારના પાઠની અંદર જે આપણને શીખવા મળ્યું છે કે કૃપા કરીને મને તમારો મહિમા બતાવો. અને એ પ્રશ્ન જ્યારે મૂસા દેવને પૂછે છે અને પરમેશ્વર યહોવા એને મહિમા બતાવે છે, એ જે વિનંતી કરે છે એનો જવાબ આપે છે. એ જ પ્રમાણે બુધવારના લેસનની અંદર આપણે જોયું કે દેવે એને મૂસાને એનો મહિમા બતાવ્યો છે. તો આશા રાખું છું આ પાઠની અંદર આપણે કંઈ શીખ્યા છે. થેન્ક યુ. હું ઈસુભાઈના આભાર માની. સુંદર રીતે આપણને તેઓએ આ બે બાબતો પર પ્રકાશ પાડ્યો છે કે દેવનો મહિમા જોવાને માટે મૂસા વિનંતી કરે છે અને છેવટે યહોવા દેવ એનું મહિમાને બતાવે છે. એ બધું નિકટ જાય છે, એક સારા મિત્રની સમાન વાત કરે છે અને એ દેવના મહિમામાં એ પણ પોતે વૃદ્ધિ પામે છે. હવે આગલા ભાગ તરફ આપણે વધીશું ત્યારે પાસ્ટર રમેશ વાઘમારી આપણને આગળનો બાકીનો પ્રકાશ પાડશે. સારું, તો આપણે ગુરુવારના અધ્યયનો આપણે જઈશું અને સરસ આજનો આ જે વિષય જે છે ગુરુવારનો વિષય બહુ સરસ છે. અને અમે જોઈ ગયા છીએ કે દેવનો જે મહિમા જે છે, દેવનો મહિમા પ્રગટ કરવા કે દેવનો મહિમા જોવા માટે અમે આતુર છીએ કે શું દેવનો જે ગૌરવ છે તે જોવા માટે અમે ઉત્સુક છીએ કે આજે અમે જોઈ રહ્યા છીએ આ પાઠમાં કે અમને દેવ તારો મહિમા બતાવો. મુખ્ય વસ્તુ કે દેવનો મહિમા જો અમે જોઈએ કે દેવની પાસે અમે જ્યારે જઈએ, દેવની ઉપસ્થિતિમાં અમે હોઈએ, ત્યારે અમને અમારા જીવનમાં કંઈક પરિવર્તન થઈ શકે છે. હાલો, જ્યારે મૂસા સિનાઈ પર્વત પર જાય છે, આજે ગુરુવારના જે અધ્યયન છે તેમાં જોઈએ કે મૂસાનો ત્યાં ગયા પછી મૂસાનો જે ચહેરો જે છે તે ચમકતો ચહેરો ત્યાં જોવા મળે છે આપણને આજે આ અધ્યયનમાં. તો એનું કારણ શું છે? કેમ મૂસાનો ચહેરો એક પ્રકાશિત થયો? એનું એક કારણ છે કે મૂસા જે છે તે દેવનું દૈવત્વ અને તેની દયાને તે સમજી ગયો. વાલો, આ કારણ હતું કે જેના પરિણામે તેનો ચહેરો પ્રકાશિત બન્યો છે. હવે જ્યારે દેવની સાથે તે હજુર ઉપસ્થિત છે ત્યાં મૂસાના ચહેરા પર એવો પ્રકાશ, અને જ્યારે મૂસા ત્યાંથી ફરી ઇઝરાયેલ લોકો પાસે આવે છે નીચે, તો આ ઇઝરાયેલ લોકો બીએ છે એના ચહેરો જોઈને. આ જે સુંદરતા જે છે કે આ જે ચહેરો છે એ એવું બતાવે છે કે દેવનો પ્રકાશ એના ચહેરા પર છે. તો હાલો, જો મૂસાના ચહેરાને જોઈને જો ઇઝરાયેલ લોકો બીધા, તો અમે પરમેશ્વરના એક મહિમા વિશે, પરમેશ્વરના ચહેરા વિશે કે પરમેશ્વરના મુખ વિશે અમે જો તુલના કરીએ તો ભયંકર બાબત આપણને ત્યાં જોવા મળે છે. કેમકે ઇઝરાયેલો બીધા છે ત્યાં. પણ હાલો, એવી બાબત અમે એક યાદ રાખીએ કે પરમેશ્વર તમારી આપણા ઉપસ્થિતિની પરમેશ્વરને ગરજ છે. પરમેશ્વર તેમની સામે અમને બોલાવે છે. પરમેશ્વરની ઈચ્છા છે કે તમે મારી પાસે આવો. અને જેમ કે પાસ્ટર મિનેશ એમના પાઠમાં જે હતું તે જ હતું કે મુલાકાત મંડપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ત્યાં હાજરી ત્યાં હતી. અને હંમેશા દેવની એ જ ઈચ્છા હતી કે હું મનુષ્ય મધ્ય રહું. આજે મહિમા જોવાની તેઓની આશા છે, મહિમા અમને બતાવો. પણ પરમેશ્વર જ સામેથી તમને કહે છે. જ્યારે આદમ હવાએ પાપ કર્યું, જ્યારે આદમ દેવથી દૂર ગયો, પરમેશ્વર જાણતા હતા આદમ ક્યાં છે, તો પણ પરમેશ્વર આદમને હાક મારે છે, તું ક્યાં છે? પરમેશ્વરને એટલી ગરજ છે મનુષ્યની, પરમેશ્વરને એટલી ગરજ છે એક આત્માની. વાલો, એ જ આત્માની ગરજ આજે ત્યાં મૂસાને પણ ગરજ હતી. અને જે કંઈ સમાચાર, જે કંઈ વક્તવ્ય, દેવનું જે વક્તવ્ય, દેવનું જે પ્રેમ જે છે તે પ્રગટ કરવા માટે મૂસા એ બતાવે છે કે દેવ કેટલો સામર્થ્યશાળી, દેવ કેટલો પ્રકાશિત, એવું છતાં પણ દેવ પ્રેમી છે. આજે અમે પાઉલને પણ વિષયને અમે જો ટાંકીએ તો પાઉલ પણ ત્યાં બીજા કોરિન્થી 3 અધ્યાયમાં અને 18 વચનમાં તે પણ ત્યાં આપણે જોવા મળે છે કે પાઉલ ત્યાં મૂસાના ચહેરા વિશે અને ઈસુ ખ્રિસ્ત સાથે ઈસુના મહિમા, જેમનામાં દેવનો કાયદો એ તો છે જ, પણ વિશેષ કરીને દેવની કૃપા ત્યાં છે. આવી તુલના જે મૂસા સાથે કાયદાના મહિમાને વટાવી જાય છે, તો ખ્રિસ્ત તેમના માટે તેમના કાયદા સાથે ત્યારે જ આપણે વ્યક્તિત્વમાં આવી શકીએ જ્યારે આપણે ઈસુ પર નજર રાખીએ. ઈસુ પર આપણે નજર રાખવાની છે.
ઈસુ તરફ આપણે જોવું છે. ઇબ્રીના પુસ્તકમાં બહુ સરસ વચન કહેવામાં આવ્યું છે કે જો તમારે પ્રભુનું મુખ જોવું હોય તો પવિત્રતાના ધોરણે ચાલો. મૂસા જ્યારે સિનાઈ પર્વત પર જાય છે, પ્રથમ પ્રભુએ ત્યાં કહ્યું છે મૂસાને કે તારા પગરખા ઉતાર. એ પવિત્ર છે, દેવ પવિત્ર છે. અને તેથી જ અમે જ્યારે પ્રભુના પાસે આવીએ છીએ તો પ્રભુ એનું જે ગુણધર્મ ક્વોલિટી છે, એનો જે ચમક, એનો જે પ્રકાશ છે, કે એનું જે કંઈ વક્તવ્ય જે છે તે તમારા પર પાડવા ઈચ્છે છે, તમારા પર દૂર રહેવા ઈચ્છતો નથી. અને મૂસાએ આપણા માટે એક નમૂનો ત્યાં આપ્યો છે. તે આપણો મૂસા એક આપણા માટે નમૂનો છે. જ્યારે આપણે આપણા વ્યક્તિત્વને બદલવાની, કે આપણને દૈવી પ્રતિમામાં એક વાળવાની મંજૂરી આપીએ છીએ પોતાને, તો દેવ આપણા માટે જે કરી શકે છે તે દર્શાવે છે. માટે જ પાઉલનો અર્થ તે છે કે જ્યારે તે જીવનની નવીનતામાં ચાલવાની વાત કરે છે. રોમીનો પત્ર તેનો 6 અધ્યાય અને 4 કલમમાં કહે છે કે તમે જીવનની નવીનતામાં તમે ચાલો. તો આવો છેલ્લે અમે જોઈએ કે જ્યારે વધુ અભ્યાસમાં જોઈએ તો એલન જી વ્હાઇટ વધારે ત્યાં એક વાક્ય ત્યાં કહે છે કે ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું, તમે તમારું આજુબાજુ લોકોના આગળ એવું પ્રકાશ દો કે તેઓ તમારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. અને પ્રભુ કહે છે કે તમે જગતનું અજવાળું છો. પ્રભુએ બક્ષિસ આપી છે આપણને, એક ભેટ આપી છે આપણને, એક ચેલેન્જ આપી છે કે તમે જગતનું અજવાળું છો. અને મૂસાથી અમે જાણી શકીએ કે મૂસા જ્યારે દેવ પાસે ગયો સિનાઈ પર્વત પર, તેનું જે અજવાળું છે મૂસા પર પ્રગટ થયું. અને મૂસા જ્યારે ઇઝરાયલ લોકો પાસે ગયો તો ઇઝરાયલ લોકો બીધા, વાલાઓ આજે એમનું જે અજવાળું અમે જો છીએ તો જગતમાં અમે અજવાળા રૂપે અમે જીવીએ. એક અમારો ચહેરો જે છે તે એક અજવાળો બની શકીએ. એક અમારો ચહેરો કેવો હોવો જોઈએ? અમારો ચહેરો એવો હોવો જોઈએ કે અમે એક આનંદી ચહેરો હોવો જોઈએ, એક એવો પ્રકાશિત એવો ચહેરો હોવો જોઈએ કે દેવના લોકો અમે છીએ એવા લોકો અમે ઓળખવા જોઈએ. ના બીવાની જોઈએ, લોકોએ અમારા તરફ આવીને બીવાનું જોઈએ, પણ લોકોએ અમારા ચહેરાથી એવું પ્રગટ કરવો જોઈએ કે દેવ એમનામાં દેવનો એક ક્વોલિટી છે. તો આ પ્રકાશ અમે દેવને બતાવ્યો. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એલન જી વ્હાઇટ કહે છે કે લોકોને આગળ તમારો આજોળો પ્રકાશ વધો, કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. તો આ પાઠથી આ પ્રભુ આપ સર્વને આશીષિત કરે. અને અમે પ્રભુ પાસે એ જ માંગીએ કે પ્રભુ તમારો મહિમા, જેમ કે આ લોકોએ માગણી કરી, મહિમા અમને બતાવો. આજે અમે માંગીએ છીએ કે તમારી કૃપા હજુ પણ અમારા પર એવી રહેવા દો કે અમે તમારું આજવાળું લોકોના આગળ પ્રગટ કરીએ, તમારો પ્રકાશ લોકોના આગળ અમે પ્રગટ કરીએ, અને અમારો ચહેરો મૂસાના જેવો તમે બનાવો. આમેન. પાસ્ટર રમેશભાઈ, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. તમે સુંદર તે સબાસાના પાઠને અમારા મધ્યે તમે પ્રગટ કર્યું છે. વહાલા, આપણને એક સુંદર બાબત જોવા મળે છે કે જે દેવે જે સમય દરમિયાન દેવનો મહિમા જોવાને માટે મૂસા પ્રયત્ન કરે છે અને વિનંતી કરે છે, અને ખરેખર એ મહિમાને જોઈ છે, અને એ મહિમા મૂસા પર ઉતરી આવે છે, અને એ જ મહિમા જે ઇસરાયેલ પ્રજા છે તે જોઈ શકે છે. આવો આ સમય દરમિયાન હું વિશેષ આમંત્રિત મહેમાન વિશેષ હું આભારી છું કે તે સુંદર રીતે આજના સબાસાના પાઠને તમારા મધ્યે એક વિશેષ રીતે રજૂ કર્યો છે. અને મને અપેક્ષા છે કે તમે એ સબાસાના પાઠને સારી પેઠે સમજ્યા છો. હું આ સમય દરમિયાન ફરી એકવાર આ વિશેષ મહેમાનોનો આભાર માનું છું, અને તમે દરેકનો આભાર માનું છું કે સુંદર રીતે તમે આ વિડીયોને તમે જોઈ રહ્યા છો. ત્યારે ફરી એકવાર હું તમને વિનંતી કરીશ કે આ સબાસાના પાઠનો જે વિડીયો છે એને તમે લાઈક કરો, એને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા મિત્રો, તમારા મંડળ, તમારા જે ખાસ લોકો છે એઓને તમે શેર કરો, કે જેથી કરીને તેઓ પણ આ વિડીયોને જોઈ શકે, તેઓ પણ સત્ય સાંભળી શકે, અને દેવના વચનો તેઓ પણ અભ્યાસ કરી શકે. અને એમની સાથે કદાચ જો તમે પ્રાર્થનાની વિનંતી હોય, તમારે કંઈ જાણવું હોય, તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. અને એમની સાથે તમારે કંઈ વધુ અભ્યાસ કરવો છે, વધુ માહિતી જોઈએ છે, તો તમે એમને લખી શકો છો. અને ડિજિટલ WIU@gmail.com એ પર તમે તમારું જે કંઈ પ્રતિક્રિયા છે તે તમે લખીને અમને મોકલી શકો છો. અને આવો આ સમય દરમિયાન આજના આ સબાસાના પાઠને આપણે પૂર્ણ કરીશું. ત્યારે આવો આપણે પોતાની આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. હું આપણા મધ્ય પાસ્ટર વડીલ રમેશભાઈને વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં દોરશે. સારું, આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સામર્થ્યવાન પ્રભુ ઈસુ, ફરી એકવાર અમે તમારો ઘણો આભાર માનીએ છીએ. સુંદર આ સબાતનો જે અધ્યયન અમે પ્રભુ આજે કરી રહ્યા, અમને જે સહાયતા આપી છે અમે તમારો ઘણો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે સારું એક શીખ્યા છે.
અને જેઓ સાંભળનારા છે તેઓ પણ સારું શીખે અને એમાંથી એક સારો તેઓ શિક્ષણ લઈને પ્રભુ દુનિયાને આગળ એક પ્રકાશિત બને. અમે લોકોને પ્રકાશ આપીએ, કેમ કે તમારું વચન છે કે તમે જગતનું અજવાળું છો. જેમ પ્રભુ તમે મૂસાને એક ચમકતો ચહેરો તેમનો બનાવ્યો, પ્રભુ આજે અમારી એ જ ઈચ્છા છે કે અમને પણ એક એવો અજવાળું બનાવો કે દુનિયાને આગળ અમે પ્રકાશિત એવા રહીએ, પ્રકાશિત એવા બનીએ અને લોકોને તમારો પ્રકાશ, તમારું વચન અમે લોકોને અમે બતાવી શકીએ. માટે પ્રભુ ફરી એકવાર અમને જે સહાયતા આપી છે તેમ પ્રભુ તમે આ દરેક અધ્યયનમાં અમને જે મદદ કરી છે તેવી જ રીતે પ્રભુ આગળ અમે પ્રાર્થના કરીએ છીએ કે દરેકને પ્રભુ સદ્બુદ્ધિ અને તક આપો કે તેઓ પણ પ્રભુ તમારા વચન સાંભળીને તેમના જીવનમાં એક પરિવર્તન લાવી શકે અને અમારા પણ જીવનમાં પ્રભુ તમે પરિવર્તન લાવીને દુનિયાને આગળ પ્રકાશિત કરવા માટે અમને વધુ સહાયતા કરો. તો કે પ્રાર્થના નામ માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન હું ફરી એકવાર તમે દરેકનો આભાર માનું છું કે તમે સુંદરતા આ વિડીયો સાથે જોડાઈ રહ્યા છો. ત્યારે હું ફરી એકવાર વિનંતી કરીશ, આવતા અઠવાડિયે આપણે પાછા મળીશું અને એક નવા વિષયની સાથે, એક નવા સભાસાના પાઠની સાથે મળીશું. ત્યાં સુધી તમે દરેક જણ પ્રાર્થનામાં રહો, વચનમાં રહો અને પ્રભુ તમે દરેકની સુરક્ષિત અને આશીર્વાદ રાખે. આભાર.